રાધે રાધે મિત્રો, આજના વ્લોગમાં કાઠિયાવાડી ફેમસ શાક રીંગણના ઓળો બનાવીએ છીએ। તો ચાલુ કરીએ રીંગણનો ઓળો બનાવવાનું। તો આપણે પહેલાં તો રીંગણ ઉપર તેલ થોડુંક લગાવી દઈએ। લગાવીને એમાં ટમેટા ઉપર પણ થોડું તેલ લગાવીએ, એમાં પણ શેકવાના છે। તેલ લગાવી જાય, તેલ લગાવી દીધું છે। તો આપણે આ બધું મસાલા બધા રેડી છે। ડુંગળીને લખીને રીંગણમાં 2 કટ મારીશું આપણે। 2 કટ લગાવીને એમાં આપણે 2-3 લસણની કળીઓ નાખીએ, ટેસ્ટમાં સારું રહે। દેશી રેસીપી ટાઈપનો આપણે રીંગણનો ઓળો બનાવવાનો છે। તો કળીઓ નાખી દીધી નાખીએ, પછી આપણે એના માટે લાકડા કાપીએ। લાકડા તૈયારી કરીએ છીએ। આજે તો ઓળો રોટલો બનાવવાના છે અમે। લાકડા કપાઈ રહ્યા છે, લાકડા પાડીએ। ચૂલા આગ બાળીને રીંગણ અને ટમેટા શેકવાની તૈયારી કરીએ। આગ લગાવી દઈએ, આગ લગાવી અને એના ઉપર હવે આપણે જાળી મૂકીને રીંગણ અને ટમેટા શેકીએ। રીંગણ અને ટમેટા બરાબર શેકાઈ જાય રહ્યા છે, બરોબર શેકવાના, પણ અંદરથી ચારે બાજુ શેકાઈ જાય એટલે એના પછી આપણે એને એક ડીશમાં લઈને એની ઉપરની છાલ ઉતારવાની તૈયારી કરીએ। આપણે આ તૈયાર છે, શેકાઈ ગયા છે। ટમેટા હવે શેકાવા બાકી થોડા તો એ શેકાઈ ગયા છે, કાઢી નાખીએ। ટામેટું ઉતારી દીધું ડીશમાં। હવે ધીરે ધીરે ઉપરની છાલ ઉતારી દઈશું, બરોબર રીતે છાલ ઉતારવાનો। છાલ ઉતરી જાય એના પછી આપણે કટ લગાવવાની તૈયારી કરીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। દેશી રેસીપી કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનો ભરતો हो गया। રીંગણ का काली काली छाल है, सब डाल देंगे એટલે પીવામાં થોડી વાર લાગે છે। ચલાઈ જાય કટ મારી અને તેને થોડુંક જેવું જૂના ટુકડા કરી નાખું। અંદરથી થોડુંક કટ કરીએ અંદરથી હવે થોડુંક જોઈ લઈએ કે અંદર સરબો આવી ને ગયા પીડા પીડા આવે ને એટલે જોવું તો પડે, તો જોઈ લઈએ। રીંગણના અને ટમેટાના ત્યાં પણ કટ મારી દઈશું। કટ બર લાગી આપણે રેડી છે। તો પહેલાં તેલ નાખી દઈએ, એમાં સરસોનું તેલ વાપરો તો સારું રહે મિત્રો। સરસોના તેલમાં અમે બનાવી દઈએ। વઘાર જીરુંનો વઘાર નાખી દો, જીરુંનો વઘાર થઈ ગયો ડુંગળી નાખી દઈએ। ડુંગળી નાખી દઈએ, ડુંગળી બરોબર શેકાઈ જાય પછી અંદર અદરક લસણ અને લીલા મરચાંનો પેસ્ટ બનાવ્યો છે એ નાખીશું આપણે। શેકાઈ ગયા પછી શેકાવાની તૈયારી છે। તો ચલો હવે આપણે અદરક લસણનો પેસ્ટ નાખી દઈએ। અદરક લસણનો પેસ્ટ બરોબર શેકાઈ જાય ત્યાર પછી આપણે જે કટ કરેલી લીલી ડુંગળીને કરતા છે એને નાખી દઈએ। રેસીપી સારી છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો। તો કટ કરેલી લીલી ડુંગળી આપણે નાખીશું। ડુંગળી નાખીને બરોબર થઈ શેકાઈ જાય ત્યાર પછી આપણે બરોબર કાપી એના પછી આપણે મરચું ધનિયા મીઠું હળદર નાખીશું। હળદરને હલાવીએ તો શેકાઈ જાય। મિત્રો બોલવામાં થોડી ખીચવા થાય છે। હવે મરચું ને હળદરને એવું નાખવાનું નાખી છે। હળતું ને મરચું બધું સ્વાદ અનુસાર નાખવાનું। જરૂર જેને તીખું ગમતું હોય થોડું તીખું કરવાનું હોય તો તીખું કરી દે। નમક તો મીડિયમ જ નાખવાના, પણ વધારે નહીં નાખવાનું, સારું નથી સ્વાદ માટે। આપણે નાખ્યા પછી એને થોડા ફરી નાખીએ, ફરી શેકાઈ મસાલો બધો પાકી જાય એના પછી આપણે જે શેકેલા રીંગણ અને ટમેટાનું છે એ બધું પેસ્ટ બનાવી દીધી, એક ચૂંદો કરી એ આપણે નાખીએ। નાખી દઈએ
કરીને એને તૈયાર ચૂલા પર પાકવા દઈશું. એ બરોબર મિક્સ બધો મસાલો થઈ જાય એના પછી આપણે કાઠિયાવાડી રીંગણનો ઓળો રેડી છે. તેને ચૂલા પર બરોબર પાકવા દઈએ. તો બરોબર ચિકન તૈયાર થઈ ગયો છે. તો આપણે નીચે ઉતારી દઈએ. નીચે ઉતાર્યા બાદ આપણે કોથમીર નાખીએ. તો તૈયાર છે આપણે કાઠિયાવાડી રીંગણનો ઓળો. મિત્રો કેવો લાગે એ જોજો અને તમે પણ ટેસ્ટ મારીને જરૂર ખાવાની બનાવજો એ ખાજો. અને આપણે જઈએ હવે ટેસ્ટ કરી ખાઈએ. તો ઓકે, રાધે રાધે મિત્રો. મિત્રો આ અમારી રેસીપી તૈયાર થઈ ગઈ છે. કોમેન્ટ બોક્સમાં જઈને જરૂરથી બતાવજો અમારી રેસીપી કેવી લાગી.